ખેડૂત મિત્રો, આજે આ બળદની જોડી આપણે વેચવાની છે. હવે જો આ ચરવાળમાં પણ આ રીતના હાલે છે, ફૂલ સ્પીડથી હાલે છે બળદ. જોઈ લ્યો તમે વિડીયોમાં. ખેડૂત મિત્રો, આજે આપણે એક બળદની જોડી વેચવાની છે. તે અત્યારે આમાં હાલે છે, હું તમને હમણાં બતાવું છું. ચરાડ હાંકીને પણ બતાવીશું અમે. અને આનો સંપર્ક તમારે જે ખેડૂતને બળદ વેચવાના છે એ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવશે. આનો ભાવ જે હોય એ તમે પૂછપરછ ખુદ કરી લેજો. જો આ બળદ હાલ્યા જાય એ બળદ આપણે વેચવાના છે. આ જ બળદ જુઓ તમે. આ અત્યારે મગફળી માલે છે, પણ આપણે ફૂગાય એમ નથી, એટલી સ્પીડથી આ બળદ હાલે છે. જે કોઈ ખેડૂત મિત્રને લેવાના હોય બળદની જોડી વેચવાની છે અને ફૂલ જવાબદારીથી આપવાના છે. 3 ધરના બળદ છે, 3 વાવણી વાવેલા અને હાવ હોજા છે. અને આગળ આપણે હાલે છે એ આપણે વિડીયોમાં બતાવવામાં આવશે. અને હાવ હોજા છે, 3 ધર વાવેલી છે, 3 વાવણી. અને આપણા બળદ વેચવાના ફૂલ જવાબદારીથી હાવ હોજા હે બધી રીતે. છોકરા ભાઈઓ ગમે છોડી છે તો કોઈ રીતની ઉપાધિ નથી. ફૂલ જવાબદારીથી આપવાના છે આ બળદ. કોઈને લેવાના હોય તેના મોબાઈલ નંબર આ સ્ક્રીનશોટ ઉપર આપશે આપણા ભાઈ યુટ્યુબર. એ મોબાઈલમાં ફોન કરવા ગમે ત્યાંથી આપણે વ્યા જઈએ તો કોઈ વસ્તુ ઉપાધિ નથી. સાવ બળદ હોજા છે, બે કમ્પ્લેટ હાવ. આ બળદની જોડી છે, મારાથી તો અજાણી છે ને. હવે તમે જોઈ શકો છો, આ ભાઈએ તો એને હવાય હોય, મારા હવાય નથી. હું પણ જો આની અંદર વહી જાઉં છું બરાબર. હવે ઘરથી બતાવી દઉં. આ રીતના હાવ હોજી જોડી છે. એ કોઈને લેવાના હોય તો આ બળદનો તાત્કાલિક સંપર્ક કરે. વહેલા તે પહેલાંની જોઈને. જો આ રીતના મિત્રો ચરાડ પણ હાલે બળદ. જો ભાઈ અત્યારે 100 કિલોનો વજન છે આનો. આ ચડી ગયો માથે. જો હાઈલા જાય ને બળદ. ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો જોઈ અને તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરી ખેતીવાડીને લગતી તમામ ઓજાર હોય, જેવા કે ટ્રેક્ટર હોય, બળદ હોય, ચવડા હોય, હાથી હોય, ગાડો હોય, એ આ વિડીયોમાં તમને જોવા મળશે. જેથી કરી દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે આ વિડીયો જોઈ અને તમે સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમને નવી આઈટમ આમાં જોવા મળશે.